રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાસિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોધપુર જેસલમેર નેશનલ હાઈવે 125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી હતા. આ તમામ યાત્રીઓ રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજસ્થાનના જોધપુરમાં રામદેવરાથી પરત ફરી રહેલી બસને જોરદાર અકસ્માત થયો છે. બસની ટક્કર ટ્રક સાથે થઈ હતી. આ અકસ્માતમાં ઠાકોર સમાજના 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ જોરદાર ટક્કર જોધપુર જેસલમેર નેશનલ હાઈવે 125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે થઈ હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પછી એમ્બ્યુલન્સ દ્વારા તેમને જોધપુરથી મથુરાદાસ માથુર એટલે કે MDM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાના રૂપણ ગામના રહેવાસી હતા અને તેઓ રામદેવરા ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં જે 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના નામ આ મુજબ છે. પહેલું નામ છે રાવલ વિનુભાઈ ચિમનભાઈ, બીજું નામ છે સુરેશ લાલાભાઈ, ત્રીજું નામ છે વિનુભાઈ મારોસા અને ચોથું નામ છે જયેશ મારોસા. તો આ સમગ્ર મામલે MDM હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વિકાસ રાજ પુરોહિતની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. एक्सीडेंट की सूचना मिली थी प्रशासन के द्वारा और पुलिस के द्वारा पहले ही हमें इन्फॉर्म कर दिया गया था. हमने पूरी तैयारी कर ली है. हमारे सीनियर डॉक्टर्स भी यही है, CMOs भी है और हमारे पास अभी करीब 10 या 11 पेशेंट आए हैं. 2-3 बच्चे भी है उसमें, लेकिन सभी ठीक है. 2 ब्रॉड डेड आए, बाकी जो है जिनके चोटें ज्यादा है उनका इलाज चल रहा है. कितनी कैजुअलिटी 2 आई है हमारे पास. अभी और आने की संभावना ऐसी कोई सूचना? ऐसे करें 15-20 मरीज और आएंगे. उनमें से कितनी कैजुअलिटी है इसकी सूचना तो नहीं है, लेकिन 10-15 मरीज और आने की सूचना है. ज्यादा गंभीर घायल ऐसा कोई आ रहा है? अभी 1 या 2 में ज्यादा हेड इंजरी लग रही है, लेकिन बहुत ज्यादा जैसे इंटुबेटेड ऐसे नहीं है. અકસ્માત સ્થળે પોલીસ પહોંચી ચૂકી છે. હાલમાં ત્યાં ACP રવિન્દ્ર બોથરા સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર છે. પોલીસ અધિકારીઓએ ગ્રામજનો પાસેથી આ ઘટના અંગે જાણકારી મેળવી છે. ઈજાગ્રસ્તોને ગ્રીન કોરિડોર થકી જોધપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સની આગળ અને પાછળ પોલીસની ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. બસ અને ટ્રેલરની અથડામણમાં અકસ્માતમાં એક બાઇક સવાર પણ અડફેટે આવી ગયા હતા. બાઇક સવારને પણ તેમનો પગ ગુમાવવો પડ્યો છે અને તેને પણ એમ્બ્યુલન્સ દ્વારા MDM હોસ્પિટલમાં હવે ખસેડવામાં આવ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.